કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણા સમય પછી આજે આપણે મળીએ છીએ. ત્યારે સ્પેશિયલ ટેટ ટાટના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો જે છે એ લઈને આપની સમક્ષ જે છે હું આવ્યો છું. ગુજરાતી સાહિત્યમાં મોસ્ટ આઈએમપી જે કહેવાય એવા પ્રશ્નો છે કે વધુમાં વધુ ટેટ અને ટાટ પરીક્ષાની અંદરમાં આપણે કવર કરી શકીએ એટલા માટે આ સિરીઝ જે છે કન્ટિન્યુ આપણે ચલાવવાના છીએ. સમયાંતરે જે છે આની સાથે સાથે મનોવિજ્ઞાનના પણ એમસીક્યુ જે છે એ ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે આપણે લઈને આવવાના છીએ. ચાલો જોઈએ ગુજરાતી સાહિત્યની અંદરમાં મહત્વના સાહિત્યકારો વિશેની વાત. અહીંયા આપણે સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે છે 16મી સદીની અંદરમાં થઈ ગયેલા મીરાબાઈનો પ્રશ્ન છે કે મીરાબાઈએ કોની પાસેથી પત્ર વ્યવહાર દ્વારા સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી? બરાબર, આવો પ્રશ્ન જે છે મિત્રો આપણી સામે છે કે કોની પાસેથી પત્ર વ્યવહાર દ્વારા જે છે સાહિત્ય લખવાની પ્રેરણા છે લીધી હતી? તો આમનો જે પ્રશ્ન જે છે એનો જવાબ આવશે તુલસીદાસ. બરાબર, એક બીજી તમને એ વાત કરી દઉં કે મીરાબાઈ જે છે રાજસ્થાનના હતા, કૃષ્ણ ભક્તિની અંદરમાં જે છે પોતે તલ્લીન હતા, બાળપણથી જ કૃષ્ણના રંગે રંગાયેલા હતા અને મિત્રો એના ગુરુ જે છે ઉત્તર ભારતની અંદરમાં રૈદાસ એમના ગુરુ હતા. બરાબર, ઉત્તર ભારતના રૈદાસ જે છે એમના ગુરુ હતા એવું ક્યાંક ક્યાંક એમની રચનાઓની અંદરમાં છે આ માહિતી જોવા મળે છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે બી, તુલસીદાસ. આપણે આ જે સિરીઝ છે મિત્રો એની અંદરમાં ફટાફટ 20 પ્રશ્નો જે છે લેવાના છીએ. બરાબર, એટલે તમારો વધારે સમય પણ ન બગડે અને સચોટ ફેક્ટ માહિતી જે છે તમારા સુધી પહોંચી શકે. બીજો પ્રશ્ન છે હારે કોઈ માધવ લ્યો પંક્તિના સર્જકનું નામ જણાવો. બરાબર, હવે હારે કોઈ માધવ લ્યો, માધવને વેચવા કોણ નીકળે સાહેબ? તો કે ભાઈ મીરાબાઈ સિવાય તો અમુક કોઈ સાહસ કરી શકે નહીં. તો મીરાબાઈ જે છે અહીંયા બી જવાબ છે આપણા પ્રશ્નનો આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે પ્રેમાનંદની શનિવારે અને રવિવારે ગવાતી કૃતિ અનુક્રમે કઈ છે? બરાબર, તો શનિવારે અને રવિવારે ગવાતી કૃતિઓની વાત કરીએ તો સુદામા ચરિત્ર અને હુંડી જે છે એ શનિવારે અને રવિવારે ગવાતી એમની કૃતિઓ છે. એટલે આપણે અહીંયા પણ જવાબ આપણો બી આવશે મિત્રો. ત્યાર પછી ચોથો પ્રશ્ન જે છે એની વાત કરીએ કે પ્રેમાનંદને ગુજરાતના જ્યોતિધર બિરુદ કયા સાહિત્યકારે આપ્યું હતું? મિત્રો પ્રેમાનંદને આ જે બિરુદ જે છે કમા મુનશીએ આપ્યું હતું. કમા મુનશીએ જે છે એને બિરદાવ્યા પણ ખરા અને કમા મુનશીએ જે છે આમને છે એ સાહિત્ય ચોર તરીકે પણ ઓળખાવેલા. આવું પણ એક બિરુદ જે છે કમા મુનશીએ આપેલું છે. બરાબર, એટલે અહીંયા આપણો જે જવાબ જે છે એ ગુજરાતના જ્યોતિધર તરીકે પ્રેમાનંદને કમા મુનશી જે છે ઓળખાવે છે. ત્યાર પછીનો જે મિત્રો પાંચમો પ્રશ્ન છે કે રામાયણ પર આધારિત પ્રેમાનંદની કૃતિનું નામ જણાવો. પ્રેમાનંદે જે સાહિત્ય સર્જન કર્યું મિત્રો એ ઐતિહાસિક જે કૃતિઓ જે છે, પૌરાણિક જે ગ્રંથો છે એ કૃતિઓ આધારિત જે છે એને સાહિત્ય સર્જન કર્યું અને એની અંદરમાં રામાયણ પર આધારિત કોઈ કૃતિ હોય મિત્રો તો રણયજ્ઞ નામની કૃતિ જે છે જે રામાયણ ઉપર આધારિત કૃતિ છે. ત્યાર પછી જે છઠ્ઠો ક્વેશ્ચન આપણો કે નીચેનામાંથી સાદી ભાષા, સાદી કડી અને સાદી વાત અને વિવેક સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક પંક્તિના સર્જકનું નામ જણાવો. ભાઈ સાદી વાત કરી, સાદું કથન કીધું, આવી જે પંક્તિ જે છે એના સર્જક કોણ છે? બરાબર, તો અહીંયા જે છે આ પંક્તિ જે છે એના સર્જક છે કવિ શામળ. પૂરું નામ છે કવિ શામળનું શામળ વીરેશ્વર ભટ્ટ. અને શામળ છે ને મિત્રો ઈ પદ્ય વાર્તા માટે પણ જાણીતા છે. પદ્ય વાર્તા માટે પણ શામળ છે જાણીતા છે. એટલે અહીંયા આપણા જે છે છઠ્ઠા નંબરના પ્રશ્નનો જવાબ આવશે બી. ત્યાર પછી આનંદ મંગલ કરું આરતી પંક્તિના સર્જકનું નામ જણાવો. બહુ આ બધાય આરતી સાંભળી જ હોય. બરાબર, કોઈ એવો વ્યક્તિ નથી જેણે આરતી ન સાંભળી હોય. બરાબર, તો આ આરતી લખી કોણે? બરાબર, તો આ આરતી લખવા વાળા જે છે પ્રીતમદાસ છે. કોણ છે? કે પ્રીતમ કવિ જે છે એમણે આ આરતી છે એ લખી છે. બરાબર, 17મી સદીની અંદરમાં થઈ ગયેલા આ સર્જક જે છે જેણે ભક્તિનો રંગ જે છે બાળપણથી જ લાગેલો હતો અને એમણે આ આરતી લખી. એક હજી આના માટે એક પંક્તિ પ્રખ્યાત છે, તમે કદાચ સાંભળી હોય તો, કે હરિનો માર્ગ છે સુરાનો. એટલે ભક્તિ કરતા કરતા સુરવીરતાની વાત જે પ્રીતમદાસ છે એ જ કરી શકે. બરાબર, એટલે અહીંયા આપણો પ્રશ્નનો જવાબ આવશે પ્રીતમ. ત્યાર પછી છે આઠમો ક્વેશ્ચન છે મિત્રો જીવનને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ પંક્તિના સર્જકનું નામ છે જણાવો. બરાબર, તો આવું જે
કથન કરેલ છે. ભોજા ભગતે જે છે આવું કથન કરેલ છે. ભોજા ભગત જે છે ને એની ચા વખણાય. શું વખણાય ભાઈ? ચા વખણાય. ચા એટલે ચાબખા થાય. બરાબર. કટાક્ષમય શૈલીની અંદરમાં લખેલા ચાબખા જે ભોજા ભગતે લખ્યા, બખા, ચા બખા, બરાબર, એટલે એ ચા કરીને એટલે આપણે એને યાદ રાખીએ. બરાબર. તો ચાબખા જે છે ભોજા ભગતે લખ્યા. ત્યાર પછી નવો ક્વેશ્ચન છે. નવમો ક્વેશ્ચન છે, એનો જવાબ આવે શું એ જોઈએ આપણે. આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે કડવાને બદલે મીઠા શબ્દનો પ્રયોગ કરનાર સાહિત્યકારનું નામ જણાવો. કે ભાઈ મીઠા શબ્દ જે છે એનો પ્રયોગ જે છે એ કોણે કર્યો હતો? બરાબર. તો કે ભાઈ આ જે મીઠા શબ્દ જે છે એનો પ્રયોગ કરનાર કોઈ સાહિત્યકાર હોય તો એની વાત કરતા પહેલા મારે તમને એ કેવું છે, આખ્યાનને કડવાબદ્ધ, બરાબર, આખ્યાનને કડવાબદ્ધ કરવાનું શ્રેય કોના ફાળે જાય છે? બરાબર. તો કે ભાઈ આખ્યાન જે છે એને કડવાબદ્ધ કરવાનું જે શ્રેય છે ઈ આપણા ભાઈ છે ભાલણ છે. કોણ છે? ભાલણ જે છે. બરાબર. એને આ જે શ્રેય છે એ કડવાબદ્ધ કરવાનું શ્રેય જાય છે. બરાબર. એટલે આખ્યાનના પિતા તરીકે જે છે એ ભાલણને ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ કે આખ્યાનની શરૂઆત કે આખ્યાનના બીજ રોપવાનું કામ નરસિંહ મહેતાએ કર્યું હતું. બરાબર. પણ આપણે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો? મીઠા આખ્યાનની વાત કરી છે. કઈ આખ્યાનની વાત કરી છે? તો મીઠા આખ્યાન જે છે મિત્રો એના માટે જવાબ આવે છે બી. દયારામે શું કીધું છે? તો કે મીઠા આખ્યાન જે છે એ લખવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી હરિના જંતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મનો કે જન્મ જન્મનો અવતાર રે. આ પંક્તિના સર્જકનું નામ છે એ જણાવો. બરાબર. હવે અહીંયા આ પંક્તિ જે છે એના સર્જકનું નામ જે છે એ આપણે વાત કરીએ. બરાબર. તમે લોકો, તમને જો આવડતું હોય તો તમે પણ કોમેન્ટની અંદરમાં ફટાફટ છે એ આનો જવાબ છે એ લખજો. જોઈએ આનો જવાબ જે છે એ દયારામ આવશે મિત્રો. દયારામે જેવું કીધું, હરિના જંતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મનો અવતાર રે. ત્યાર પછી જે 11મો જે ક્વેશ્ચન છે, બરાબર, એ હંસાવલી નામની પદ્ય વાર્તા રચના. પદ્ય વાર્તા, હમણાં જ આપણે આગળ વાત કરી કે પદ્ય વાર્તા માટે કોનું નામ જાણીતું છે? તો કે ભાઈ પદ્ય વાર્તા માટે શામળ જે છે, બરાબર, એનું નામ જાણીતું છે. શામળે જે છે પદ્ય વાર્તા લખી. પણ અહીંયા હંસાવલી નામની પદ્ય વાર્તા જે છે એના માટે કયા સર્જકનું નામ આવશે? તો કે આપણો જવાબ જે છે અહીંયા સી આવશે, જે અસાઈડ ઠાકર છે. અને અસાઈડ ઠાકરે સાહેબ તમને કદાચ ખબર હશે ભવાઈની શરૂઆત કરી. શેની શરૂઆત કરી? ભવાઈની શરૂઆત કરી. 386 જેટલા એને વેશ છે ભજવા છે. બરાબર. એના પછી છે 12મો ક્વેશ્ચન આપણો. તો 12મા ક્વેશ્ચનની અંદરમાં શું છે મિત્રો? જોઈએ નીચેનામાંથી કઈ બાબતો યોગ્ય છે? બરાબર. તો એ ગરબાના સર્જક વલ્લભ ભટ્ટ અને ધોળા મેવાડા છે. આ વિધાન છે સાચું છે. વલ્લભ ભટ્ટ અને ધોળા મેવાડા બે છે. બીજું, પાવાગઢ નગરના પતનનો ઉલ્લેખ પતઈ રાવણના ગરબામાં છે. તો કે આ ભાઈ આ વિધાન પણ સાચું છે. તો અહીંયા આપણો જે જવાબ શું આવે છે? તો કે ઉપરોક્ત બંને છે. ઉપરોક્તમાંથી એક પણ નહીં ના, અહીંયા ઉપરોક્ત બંને આવશે. એટલે આ આવશે પેલું એ અને બી, એટલે ઉપરોક્ત બંને. સી જવાબ આપણો જે છે એ રાઈટ આન્સર છે. ત્યાર પછી મિત્રો અહીંયા એક 13મો પ્રશ્ન આપણી સામે છે કે કાચબા કાચબીનું ભજન કોનું જાણીતું છે? હવે આ કદાચ તમે સાંભળ્યું હોય કે કાચબા કાચબી જે છે, બરાબર, એનું ભજન જે છે એ કોનું જાણીતું છે? તો કે ભાઈ ભોજા ભગતે આ ભજન છે લખ્યું હતું. બરાબર. આ ભજન છે ને એ ગાંધીજીને અતિ પ્રિય ભજન હતું. ગાંધીજીને અતિ પ્રિય ભજન હતું. બરાબર છે. એટલે આપણો અહીંયા જે કાચબા કાચબી વાળું જે છે ભજન એમાં જવાબ આવશે સી, ભોજા ભગત. બરાબર. ત્યાર પછી 14મો MCQ છે અખો એક અધ્યયન. બરાબર. અખા ઉપર એક અધ્યયન થયું. બરાબર, કે અધ્યયન આવી રીતે એક ગ્રંથ, વિવેચન ગ્રંથ જે છે લખવામાં આવ્યો. કોણે લખ્યો છે ભાઈ આ વિવેચન ગ્રંથ? તો કે ઉમાશંકર જોશી જે છે એમણે આ વિવેચન ગ્રંથ લખ્યો છે. ઉમાશંકર જોશી એટલે એનું ઉપનામ તમને કદાચ ખબર હશે, વાસુકી જે છે એમનું ઉપનામ છે. બરાબર. અને ઘણી બધી ગુજરાતી સાહિત્યની જે કળાઓ છે, બરાબર, એની અંદરમાં એને પ્રદાન કર્યું છે, યોગદાન આપ્યું છે. એટલે આખો એક અધ્યયન વિવેચન ગ્રંથ જે છે ઉમાશંકર જોશીની રચના છે. ત્યાર પછી 15મો MCQ છે મિત્રો કે નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે? બરાબર. જો નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે? કે પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર. બરાબર. આ પંક્તિ કોની છે? તો કે ભાઈ નરસિંહ મહેતાની. બરાબર. તો કે સાચું છે ભાઈ. બરાબર. બીજું, શ્યામ રંગ સમીપે ન જાવું. બરાબર, કે શ્યામ રંગની નજીક છે જવું નથી. દયારામની રચના છે. બરાબર.
એટલે આ પંક્તિ પણ સાચી છે. ત્યાર પછી ગગન મંડળની ગાગરડી દાસી જીવન, બરાબર. તો અહીંયા કંઈક થોડુંક અલગ લાગે છે, મને જોઈએ પેલા ડી ઓપ્શન પણ જોઈ લે. સાદી કડી સાદી વાત વિવેક અગાઉ આવી ગયું છે કે ભાઈ આ ભાઈ શામળની જ રચના છે. આગળના એમસીક્યુમાં આપણે જોયું. તો અહીંયા જે છે ને આ ખોટું છે, બરાબર. શું ખોટું છે? પંક્તિની સામે જે એમના સર્જક છે એનું નામ ખોટું છે, એટલે આપણો જવાબ છે સી આવશે. તો સાહેબ આ ગગન મંડળની ગાગરડી જે છે કોણે સર્જન કર્યું છે, બરાબર? તો એની અંદરમાં આવશે ભાણદાસ. શું નામ આવશે? આ ભાણદાસે સર્જન કરેલું છે, બરાબર. ત્યાર પછી 16મો એમસીક્યુ જે છે આપણે જોઈએ. તમને કદાચ એવું લાગશે કે સાહેબ ફટાફટ ચલાવે છે, આપણે ફટાફટ જ એમસીક્યુ જોવાના છે, બરાબર. શું કરવાનું છે? ફટાફટ. ચાલો, 16મો એમસીક્યુ છે. દીક્ષા ધારણ કરી ત્યારે હેમચંદ્રાચાર્યને કયું નામ આપવામાં આવ્યું હતું? બરાબર. દીક્ષા વખતે હેમચંદ્રાચાર્ય મૂળ જે છે એ પોતે ક્યાંના વતની હતા એ તમે કોમેન્ટની અંદરમાં છે લખજો, બરાબર. દીક્ષા વખતે જે છે હેમચંદ્રાચાર્યને કયું નામ આપવામાં આવ્યું હતું, બરાબર. એને કલિકાલ સર્વજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે સાહેબ, બરાબર. સોમચંદ્ર નામનું નામ છે એમને આપવામાં આવ્યું હતું. દીક્ષા ધારણ કરી ત્યારે એમના ગુરુએ એમને નામ આપ્યું હતું. ત્યાર પછી છે રમતો જોગી ક્યાંથી આવ્યો? આ ભજન કોનું છે કે કોણે આપ્યું છે, બરાબર. રમતો જોગી, હવે આવું ભજન આપણે સાંભળ્યું હોય ભાઈ, બરાબર. આવા ભજનો ઘણા બધા સાંભળ્યા. જે ભજનો તમે સાંભળ્યા હોય એ સર્જકના નામ સાથે ફટાફટ કોમેન્ટની અંદરમાં લખજો, બરાબર. હવે આ ભજન જે છે અહીંયા લીરબાઈ જે છે એને લખ્યું છે. કોણે લખ્યું છે? લીરબાઈ જે છે એમને આ ભજન છે લખ્યું છે. એટલે આપણો જવાબ છે 17 ની અંદરમાં સી આવશે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે પુણ્ય વિવેક ઉપનામ કયા સાહિત્યકારનું છે? જો મસ્ત ઉપનામ આપ્યું છે, પુણ્ય વિવેક. આવું તો કદાચ ક્યાંય ધ્યાનમાં ન આવ્યું હોય, તમને આવ્યું હોય તો સારી વસ્તુ છે. પુણ્ય વિવેક ઉપનામ કયા સાહિત્યકારનું છે? તો પુણ્ય વિવેક ઉપનામ જે છે મિત્રો પદ્મનાભ જે છે કવિ, બરાબર, એ સાહિત્યકારનું જે છે, એટલે એ જવાબ આપણો આવશે. ત્યાર પછી છે 19મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા સાહિત્યકારને સૌરાષ્ટ્રના મીરાબાઈનું બિરુદ આપવામાં આવ્યું છે? મસ્ત પ્રશ્ન છે, બરાબર. સૌરાષ્ટ્રના મીરાબાઈ કીધા. મિત્રો જો સૌરાષ્ટ્રના મીરાબાઈ આવે ને તો આખું વિચીને આપણે જવાબ લખી નાખવાનો દાસી જીવન. શું આવશે? દાસી જીવન. એ ખાસ યાદ રાખવા જેવું છે કે રાજકોટના ગોંડલ તાલુકાનું કે ઘોઘાવદર ગામ, લગભગ હું ભૂલતો ન હોય તો, બરાબર, કદાચ ભૂલ હોય તો ક્ષમા કરજો, પણ ઘોઘાવદર ગામના જે છે પોતે દાસી જીવન હતા, બરાબર. અને પોતાને રાધા તરીકે ઓળખાવતા હતા, બરાબર. અને એ દાસી જીવન જે છે, બરાબર, એમને સૌરાષ્ટ્રના મીરાબાઈનું બિરુદ મળ્યું છે. કયું? સૌરાષ્ટ્રના મીરાબાઈનું જે બિરુદ જે છે એ મળ્યું છે. પછી આ બધા સાહિત્યકારો વિશેની માહિતી માટે આખો એક અલગ અલગ લેક્ચર છે મિત્રો આપણે સેટ કરવાના છીએ. ત્યાર પછી છે હું કરું એ જગનાનતા શકટનો ભાર જેમ શ્વાન તણે, બરાબર. શું કીધું છે કે હું જે કરું ને એ જગનાનતા છે ભાઈ. શકટ એટલે શું થાય? તો કે ગાડું થાય. એનો ભાર જેમ શ્વાન એટલે કૂતરો. કૂતરો જે છે એ ગાડા નીચે આવેલો જતો હોય તો એને એમ થાય કે આખો ભાર મારી ઉપર છે, બરાબર. તો આ પંક્તિ જે છે ને સર્જકનું નામ જણાવો, બરાબર. હવે આમાં સાહેબ કાંઈ વિચારવા જેવું છે જ નહીં, બરાબર. આપણા 15મી સદીની અંદરમાં થઈ ગયેલા, બરાબર, તળાજાના કવિ જે છે, બરાબર, નરસિંહ મહેતા જે છે, બરાબર, એમણે આ પંક્તિ આપી છે, બરાબર. તો આ હતા મિત્રો આપણા આજના સેશનના 20 MCQ. તો આ જ રીતે આપણી આ સિરીઝ અને ગુજરાતી સાહિત્યના MCQ જે છે એને કંઠસ્થ કરવા માટે, પ્રોપર તૈયારી કરવા માટે એકલવ્ય એકેડમી સાથે જોડાયેલા રહ્યો. મળીએ છીએ ફરી નવા લેક્ચરની અંદરમાં.